તારીખ 25 ડિસેમ્બર 2025 ગુરુવાર. સંત યોહાનના ગ્રંથમાંથી પાઠ. પહેલો અધ્યાય કડી 1-18. પ્રારંભમાં શબ્દ હતો જ. શબ્દ ઈશ્વરની સાથે હતો. શબ્દ ઈશ્વર હતો. પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો. બધું જ તેના દ્વારા બન્યું છે, અને એવું કશું જ નથી જે એના દ્વારા ન બન્યું હોય. જે કાંઈ બન્યું છે તેનું જીવન એ હતો. એ જીવન જ માણસનો પ્રકાશ હતો. એ પ્રકાશ અંધકારમાં પ્રકાશ્યા કરે છે. અંધકારે એનું ગ્રહણ કર્યું નથી. ઈશ્વરનો મોકલેલો એક માણસ આવ્યો હતો. તેનું નામ યોહાન હતું. એ માણસ સાક્ષી તરીકે પ્રકાશની સાક્ષી પૂરવા આવ્યો હતો, જેથી બધા માણસો તેની મારફતે શ્રદ્ધા ધરાવતા થાય. એ પોતે પ્રકાશ ન હતો, પણ એ તો પ્રકાશનો સાક્ષી હતો. પ્રત્યેક માણસને પ્રકાશિત કરતો સાચો પ્રકાશ તો શબ્દ હતો. તે જગતમાં આવી રહ્યો છે. તે જગતમાં હતો, અને જગત તેના દ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું. છતાં જગતે તેને પીછાણ્યું નહીં. તે પોતાનાને ત્યાં આવ્યો, પણ તેના પોતાના માણસોએ તેને સ્વીકાર્યો નહીં. પણ જેમણે તેનો સ્વીકાર કર્યો, જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી, તેમણે સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. જેઓનો જન્મ લોહી માંસમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં, પણ ઈશ્વરમાંથી થયો છે. અને શબ્દ માનવ થઈને અવતર્યો, અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો. અને આપણે એના મહિમાના, પિતાના એકમાત્ર પુત્ર ઘટે એવા મહિમાના દર્શન કર્યા. કૃપા અને સત્યથી એ સરભર ભર્યો હતો. યોહાને એને વિશે સાદ પાડીને સાખ પૂરી છે, જેના વિશે મેં કહ્યું હતું કે જે મારી પાછળ આવનાર છે તેનું સ્થાન મારા કરતાં આગળ છે, કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો. તે જ આ માણસ છે. એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે. મોસે મારફતે નિયમ સંહિતા આપવામાં આવી હતી. ઈસુ ખ્રિસ્ત મારફતે કૃપા અને સત્ય મળ્યા. ઈશ્વરને કોઈ કદી જોયો નથી, પણ ઈશ્વરનો એકનો એક પુત્ર, જે પરમ પિતાને નિકટમાં નિકટ છે, તેણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, ખ્રિસ્ત ધર્મના 3 મોટા તહેવાર આપણે જાણીએ છીએ કે નાતાલ, પાસ્કા અને પેન્ટેકોસ્ટ કહેવાય છે. આજે વિશ્વમાં મોટો તહેવાર હોય, નાતાલનો તહેવાર ઉજવતા વિશ્વના બધા જ આનંદ પામે છે, શાંતિ પામે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આ તહેવાર આપણા માટે 3 ભેટ લઈને આવે છે. એક તો આપણે જાણીએ છીએ પ્રેમનો ભેટ. ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે. એ ઇમાન્યુઅલ તરીકે સદા આપણી સાથે રહેવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. અને બીજું ભેટ એ છે કે આનંદ. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, હું તમને ભારે આનંદના શુભ સમાચાર આપવા આવ્યો છું, અને આખી પ્રજાને પણ એનાથી આનંદ થઈ જશે. હા, ખ્રિસ્તમાં ભયતા બહેનો, અંધકારમાં આતળતી પ્રજા માટે મહાજ્યોતિ તરીકે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. અને સાથે સાથે આ તહેવાર આપણે ત્રીજી ભેટ આપતું હોય એ છે શાંતિ. શાંતિ આપણા દરેકના જીવનમાં જોતા હોય, આ તહેવાર નાતાલ આપણને શાંતિને ભેટ પણ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા દરેકના જીવનમાં, તમારા દરેકના કુટુંબિક જીવનમાં એ પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને આનંદ વરસાવે. એ જ આ તહેવારની શુભેચ્છા છે. હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ. બાળ ઈસુ તમારા દરેક કુટુંબ પર એમની અખૂટ આશીષ વરસાવે. ગોડ બ્લેસ યુ.